ગઈકાલે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા શિવાલિક રેસિડેન્સીમાં એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ફાયરિંગનો અવાજ સાંભળીને ત્યાંના સ્થાનિકોમાં ખળબળાહટ મચી ગયો હતો ને આ ઘટનાના પગલે પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારબાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। શું ઘટના હતી, કેમ ફાયરિંગ થયું, વિગતે વાત કરીએ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે બપોરના સમયે 3 મિત્રો ભેગા થાય છે, જેમાં મિત્રોમાં એક સગીર પણ હોય છે, 2 પુખ્ત વયના હોય છે। ઘરે એક જમવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સિદ્ધાંતસિંહ નામના વ્યક્તિ છે, તે નારોલના શિવાલિક રેસિડેન્સીમાં રહે છે અને ખાનગી બેંકમાં મેનેજર તરીકે કામ કરે છે। તેમના ત્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હવે સિદ્ધાંતસિંહ પાસે એક દેશી બનાવટી પિસ્તોલ હતી ને આ પિસ્તોલ તેમની પાસે ગેરકાયદેસર રીતે તેઓ રાખતા હતા। એટલું જ નહીં, રોહિત પ્રજાપતિ નામનો જે આરોપી છે તે સિદ્ધાંતસિંહના ત્યાં કાર્યક્રમમાં આવ્યો હતો। સાથે જ એક સગીર વ્યક્તિ જે પણ આ સિદ્ધાંતસિંહનો મિત્ર હતા। આ 3 મિત્રો છે તે જમવાનો કાર્યક્રમ કરવાના હતા। સિદ્ધાંતસિંહ છે તે કિચનમાં વેજ પુલાવ બનાવી રહ્યા હતા, ત્યારે રોહિત પ્રજાપતિ અને જે સગીર છે ત્યાં ટેબલ ઉપર આ સિદ્ધાંતસિંહની જે પિસ્તોલ હોય છે તે લઈને પિસ્તોલ ચેક કરે છે। 2-3 વખત તેઓ રાઉન્ડ દબાઈને પ્રયાસ પણ કરે છે, ટ્રિગર દબાઈને, તોય કંઈ થતું નથી। પહેલાં વારો સગીરનો હોય છે, સગીર ચેક કરે છે તો કંઈ થતું નથી। ત્યારબાદ રોહિત પ્રજાપતિ છે તે ચેક કરે છે તો કાંઈ નથી થતું। પછી બીજી વખતમાં અચાનક જ આ પિસ્તોલ છે તે લોડ થઈ જાય છે, જેની જાણ આ જે બંને લોકો હતા, સગીર અને રોહિત પ્રજાપતિ, તેમને થઈ નહોતી। ત્યારે રોહિત પ્રજાપતિ સગીરના જે માથાના ભાગે બંદૂક મૂકે છે અને અચાનક ટ્રિગર દબાઈ દે છે ને આમ ધડામ લઈને એક અવાજ આવે છે ફાયરિંગનો। આ ફાયરિંગના અવાજથી આજુબાજુના લોકોમાં પણ કુતૂહલ સર્જાઈ ગયું હતું। આ ઘટનાના પગલે તાત્કાલિક જે લોહીલુહાણ હાલતમાં સગીર જમીન પર પડે છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ને આ ઘટના બાદ ફાયરિંગના બનાવો સામે આવતા લોકો પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ને તપાસના ધમધમાટની શરૂઆત કરી। ત્યારે પહેલાં તો સિદ્ધાંતસિંહ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે અને ખોટી વાતો કરવા લાગે છે। તે બાદ પોલીસ આગવી હવે પૂછપરછ કરતા ફાયરિંગ થવાની વિગત સામે આવી ને આ મામલાના સંદર્ભમાં સિદ્ધાંતસિંહ અને રોહિત પ્રજાપતિ નામના જે આરોપીઓ છે તેમની સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે। જોકે બીજી તરફ જે સગીરને ગોળી વાગી છે તેની સ્થિતિ હાલ કાબૂમાં છે ને તેની સારવાર ચાલી રહી છે। આ મામલે શું કહી રહ્યા છે ઝોન 6ના એસીપી યુવરાજસિંહ ગોહિલ, તેમને સાંભળ્યું। ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ થઈ કે એક ફાયરિંગનો બનાવ બનેલ છે। તાત્કાલિક નારોલ પોલીસની ટીમ અને વટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા એવું જાણવા મળેલ છે કે 3 મિત્રો ભેગા થયા હતા, જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે 12:30 વાગ્યા આજુબાજુ। ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ, તેમના ઘરમાં એક પિસ્તોલ, દેશી બનાવટની પિસ્તોલ હતી, તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને અને તેવામાં સૌથી પહેલાં જે ઈજા પામનાર છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી। ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતા, લોડ કરતા, મજાકમાં ફાયર કરતા તે ફાયર થયેલ અને તેઓના જ એક મિત્ર જેનું નામ છે ધર્મેશ કુમાર નનકુભાઈ મિશ્રા, તેઓને માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે। તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 110-54 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(b) અને 27(1) મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે 2 અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર 2 ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ બંનેના નામ છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિહાર, જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે। આ તેઓનું જ ઘર હતું, તેઓના ઘરે જ આ લોકો એકઠા થયા હતા। અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉર્ફે રિતિક ભોલેરામ પ્રજાપતિ, તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે, પણ આ બંને ઈસમો વટવા વિસ્તારમાં રહે છે
અને તેઓ રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે. તો આ બંને ઈસમોને ગિરફ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે દેશી બનાવટની જે પિસ્તોલ હતી તેઓ સિદ્ધાંતસિંહના ઘરે જે હતી તેઓ દ્વારા શંકર યાદવ નામના ઈસમ પાસેથી લેવામાં આવેલ હતી તેવું હાલ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે. આ અનુસંધાને જે શંકર યાદવ નામના વ્યક્તિ છે તેઓને પણ રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અને આ કામમાં જે ઈજા પામનાર છે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા. તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રીવેરીફાઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતું અને હાલ આઉટ ઓફ ડેન્જર છે, પરંતુ હાલ અત્યારે એડમિટેડ છે. આ કામના આ ત્રીજી વાર જે ઘટના થઈ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું તે અનુસંધાને આ ત્રીજી વાર જે ત્રીજા વ્યક્તિ દ્વારા જે સિદ્ધાંતસિંહ દ્વારા જ્યારે આ ગનને ફરીથી ચેક કરવામાં આવી ત્યારે ફાયરિંગની ઘટના થયેલ હતી. તે અગાઉ પણ આ કામના ઈજા પામનાર તથા અન્ય જે રોહિત પ્રજાપતિ નામના ઈસમ છે જે આરોપી છે તેઓ દ્વારા પણ આ પૂર્વ એ દરમિયાન ચેક કરવામાં આવેલ હતું, પરંતુ ત્યારે ટ્રિગર દબાવવાથી ફાયર થયેલ ન હતું. એમાં જ્યારે શરૂઆતમાં બંને જે વ્યક્તિઓને રાઉન્ડ અપ કરીને તપાસ ધરવામાં આવેલી ત્યારે તેઓએ અલગ અલગ કહાનીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી કે આ પ્રમાણે કોઈ અમે બાઇક ઉપર જતા હતા અને કાર દ્વારા ઓવરટેક કરવામાં આવીને જે ઝઘડો થયો તેમાં આ પ્રકારની ઘટના બની હતી. તે સિવાય પણ અન્ય 1-2 કારણો આપ્યા, પણ ખૂબ કડક પૂછતાછ કર્યા બાદ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું હતું કે આ કામના જે મુખ્ય આરોપી છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિયાર, તેઓ ઘરે એકલા હતા. તેઓની માતા છે તે હોસ્પિટલાઇઝ છે, તેઓને એક બીમારી છે તે અનુસંધાને. તો તેઓની માતાની ખબર કાઢવા જે અન્ય 2 જે મિત્રો હતા તેઓ તેના ઘરે આવેલ હતા અને જમ્યા બાદ તેઓની માતાની ખબર કાઢવા જવાના હતા, પરંતુ તેઓને પોતાના ઘરે આ ઘટના થઈ છે તે જાણ ન કરવી હતી, તે માટે તે લોકો ગેરમાર્ગે દોરતા હતા. ના, પ્રાથમિક લેવલે જાણવા મળતા સિદ્ધાંતસિંહ જે સુનિલસિંહ ભૂમિયાર છે જેઓનું ઘર છે તેઓના હાથમાં જ્યારે વેપન હતું ત્યારે ફાયરની ઘટના થઈ હતી અને આ કામના જે ઇન્જર્ડ પામનાર છે ધર્મેશ કુમાર મિશ્રા તેઓને વાગેલ હતું. 1 રાઉન્ડ જ ફાયર થયું હતું અને 1 જ ગોળી હતી તેવું જાણવા મળે છે. હાલ હથિયાર તેઓ દ્વારા જે વિગત આપે છે જ્યાં ફેંકવામાં આવ્યું છે ત્યાં હાલ પોલીસની ટીમ તપાસ ચાલુ છે અને જલ્દીથી જલ્દી હથિયારને રિકવર કરીને પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે બાબતે અગાઉ મેં જાણ કરી તે મુજબ શંકર યાદવ નામના ઈસમ પાસેથી લાવેલ હતા જે નારોલના રહેવાસી છે. તેઓને પણ હાલ રાઉન્ડ અપ કરીને આગળની પૂછતાછ ચાલી રહી છે કે તેઓ દ્વારા ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને કોના દ્વારા મેળવવામાં આવ્યું હતું અને કયા કારણોસર મેળવવામાં આવ્યું. આપણે સાંભળ્યા ઝોન 6ના એસીપી યુવરાજસિંહ ગોહિલ. તેમણે આ ઘટના જે બની છે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં અચાનક આ ફાયરિંગનો બનાવ બનતા મામલો ગરમાયો હતો અને હાલ હવે પોલીસે આ જે દેશી બનાવટનું પિસ્તોલ છે તેની પણ કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ તેજ કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.